નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં કેટલાક સ્થળે દારૂની મહેફિલ થતી હોવાની આશંકા। અગાઉ પણ હોસ્ટેલ પાસે ખાલી બોટલો મળી હતી। સિવિલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં કેટલાક સ્થળો પર અમુક વ્યક્તિઓ રાત્રિ દરમિયાન જાહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા દારૂની મહેફિલ માણતા હોય અને દેશી તેમજ અંગ્રેજી દેશી દારૂની ખાલી બોટલો મળી આવતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા। તે સમયે હાલમાં સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં ફરી એકવાર દારૂની કેટલીક ખાલી બોટલો મળી આવી હતી। અનેક પ્રકારની શંકા કુશંકા સેવાઈ રહી છે। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં અમુક કચરાના ઢગલામાં કે અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાખરામાં દારૂની ખાલી બોટલ જોવા મળતી હોય છે। પણ હવે સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ કોલેજમાં ડૉક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે। એટલું જ નહીં પણ ત્યાં હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધી સાથે સારવાર માટે પણ આવે છે। તેવા સમયે સ્મીમેર હોસ્પિટલના મેઇન ગેટ નજીકના જાહેરમાં કેટલીક દારૂની ખાલી બોટલો તથા ઘણી દેશી દારૂની કોથળી જોવા મળી છે, જેથી અનેક પ્રકારની શંકા કુશંકાઓ સેવાઈ છે। હોસ્પિટલના અમુક કર્મચારી કે બહારના લોકો કેમ્પસ કે અન્ય સ્થળે દારૂની મહેફિલ થઈ હશે। બાદમાં કેટલાક વ્યક્તિ દારૂની પીધા પછી ખાલી બોટલો અને દેશી વિદેશી દારૂની કોથળી ફેંકતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ પહેલાં પણ હોસ્ટેલ બહાર અને નીચે દારૂની ખાલી બોટલો મળી આવી હતી। નોંધનીય છે કે નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં પણ અગાઉ પોસ્ટમોર્ટમ રૂમ પાસે, ગ્રાઉન્ડ પાસે સહિતની ખુલ્લી જગ્યામાં રાત્રિના સમય દરમિયાન કેટલાક વ્યક્તિઓ દારૂ પીતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેથી જાણે સ્મીમર કેમ્પસ અને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ દારૂ પીવા માટેનું સ્થળ બની ગયું હોય એવું ચર્ચાઈ રહ્યું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરત।